નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। ગોપાલ ઇટાલિયાની જે આજે સભા હતી એ સભા જોઈને મને તો એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી વાળાને તો આજ રાતે ઊંઘ નહીં આવે। ઊંઘ ને થવાની આજે ભાજપ વાળાને, એમના અંધભક્તો, ગોબર ભક્તો વારંવાર કોમેન્ટમાં ખરાબ શબ્દો લખે, આપણે બધું સહન કરીએ, આપણે ન બોલવું હોય તો બોલાઈ જાય એમના ભક્તો, ગોબર ભક્તો, પણ એ લોકો સુધરતા નથી। એટલે આપણને એમ થાય કે ક્યારેક આ લોકોને આપણે પણ કહેવું પડે। પણ જે રીતે રત્ન કલાકારોના હક, રત્ન કલાકારોના અધિકારો માટે આજે જે માનગઢ ચોક ખાતે ગોપાલ ઇટાલિયાની જબરજસ્ત સભા હતી, એ સભાની અંદર જે લોકો ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા, એ દ્રશ્ય જોઈને એમ થાય કે ખરેખર હવે ગુજરાતની અંદર પરિવર્તન થવા જઈ રહ્યું છે। લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે, કારણ કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીથી લોકો હવે થાક્યા છે, એમની જ પાર્ટીના લોકો થાક્યા છે। પણ એને તકલીફ છે, કેવું તો કેવું કોને? 20-20 વર્ષ, 25-25 વર્ષ, 30-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એ લોકો હવે થાક્યા છે। એ લોકો કંઈક ને કંઈક હવે ભારતીય જનતા પાર્ટી અરે છેડો ફાડવાની તૈયારીમાં છે। અને ઓમે તે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી પછી તમે જોજો ને, આમાં આમી ખુરશી નો ઉડે તો મને યાદ કરજો। આમાં આમી રોજ મોડે મોડા થાય, જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ભાજપ કંટ્રોલમાં છે। જેદી મોદી ગયા તેદી ભાજપની અંદર ખુરશી ઉડવાની છે, લખી રાખજો તમે, કારણ કે મારે દીવા વાળે અંદર જ છે। પણ જે રીતે રત્ન કલાકારોને 13,000 રૂપિયા આપવાની વાત કરી હતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, રત્ન કલાકાર સક્ષમ છે, પણ અત્યારે છેલ્લા ઘણા બધા સમયથી મંદીનો માહોલ છે। અત્યારે આ મંદીના માહોલની અંદર ઘણા રત્ન કલાકારો જે હીરા ઘસી ઘસીને પોતાનો પરિવાર ચલાવે છે, એ લોકોને એમ થયું કે લાવો ભાઈ સરકાર આપે છે તો આપણે લઈએ, 13,000 રૂપિયા આપણા બાળકોની ફી ભરવામાં કામ લાગશે। પણ આ 13,000 રૂપિયાથી ગોપાલભાઈ જે વાત કરીએ, કોઈનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર કે કલેક્ટર ન બને, પણ સરકાર આપે છે તો આપણે લઈએ। ત્યારે લોકોએ ફોર્મ ભર્યા, ફલાણી જગ્યાએ સિક્કો મરાવો, ફલાણી જગ્યાએ એનો દાખલો લાવો, ઓલો દાખલો લાવો, કારખાનાની અંદર બેહતા હોય તો તમારી કંપનીનો દાખલો લાવો, ફલાણી જગ્યાએ સહી કરાવો, ઢેકડી જગ્યાએ સહી કરાવો, લાંબા લહ જેવા કરી નાખ્યા। ઘણા બધા કારીગરો થાકી ગયા, ઘણા બધા રત્ન કલાકારોને એમ થઈ ગયું કે આ તો હારો લોલીપોપ હોય એવું લાગે છે। મને ખબર છે, ખુદ ઘણા બધા કારીગરોએ પોતાના કાગળિયાઓ જમા કર્યા હતા, દાખલાઓ જમા કર્યા હતા, અંતે થાકીને ફાડી નાખ્યા કે તેલ લેવા ગયા આ સરકારના 13,000 રૂપિયા। ધંધો ખોટો કરી અને કેટલી વાર આપણે દોડશું, વારંવાર કારખાનામાં રજા પાડી, ફલાણી જગ્યાએ સહી કરાવવા જાવ, ઓલો દાખલો લેવા જાવ, આમ સિક્કા મરાવવા જાવ, કારણ કે આ સરકારની નિયત જ નહોતી દેવાની। આ તો જાહેરાત કરતા કરાઈ ગઈ, જાહેરાત કરતા કરાઈ ગઈ, અને ત્યાર પછી દોસ્તો 3 મહિના વીતી ગયા, 3 મહિના વીતી ગયા। આ ભારતીય જનતા પાર્ટીને એમ થયું કે ભાઈ 3 મહિના વીતી ગયા છે, રત્ન કલાકારો ચૂપ બેહી ગયા છે, કઈ વાંધો નહીં, આપણી ભક્તિ ચાલી, સરકારે આટલી સહાય કરી, આવું સોશિયલ મીડિયાની અંદર ફલાણી જગ્યાએ, ઢેકડી જગ્યાએ, બધી જગ્યાએ વાયરલ થઈ ગયું। ત્યારે અમદાવાદની અંદર ઘણા બધા લોકોને સહાય મળીને સુરતની અંદર કોઈ પણ સહાય નહીં, હશે 1-2%। ત્યારે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ, હોદ્દેદારોએ, વિપક્ષમાં બેઠેલા નેતાઓએ, કોર્પોરેટરોએ એક મુહિમ ઉપાડી કે ભાઈ આપણા સુરતની અંદર જે રત્ન કલાકારો છે એમને એમના 13,000 રૂપિયા જે મળવા પાત્ર છે એ કેમ ન મળે। ત્યારે છેલ્લા 4 દિવસથી આ વાતને વેગ આપી અને કારખાને જઈ અને રત્ન કલાકારોને જાગૃત કર્યા કે ઉઠો, જાગો, તમારો હક, તમારો અધિકાર માંગો। ત્યારે ખૂબ મોટી સંખ્યામાં સમર્થન મળ્યું, રત્ન કલાકારો પણ જાગ્યા, એમ થયું કે ખરેખર આ સરકાર આપણને 30 વર્ષથી તો લોલીપોપ આપતી આવી છે, આજે ફરી એક વખત આ 13,000 રૂપિયાના નામે આપણને નવો લોલીપોપ આપે છે।
ત્યારે આ વાતને વાચા આપવા માટે વિસાવદરથી ચૂંટાયેલા લોકોના લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અને સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમે નક્કી કર્યું કે આપણે રત્ન કલાકારોને પોતાનો હક અપાવવો છે. એના માટે આપણે સરકાર સામે લડવું પડે તો લડી લઈશું, મજબૂતાઈથી લડી લઈશું. કારણ કે આ રત્ન કલાકારો છે તો જ સુરતની રોનક છે, તો જ હીરા ઉદ્યોગ જગમગે છે. એટલે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ ગોપાલભાઈ ઇટાલિયાએ નક્કી કર્યું કે એક પદયાત્રાનું આયોજન કરીએ, એક જંગી સભા રાખીએ, જેમાં રત્ન કલાકારો ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને આ સરકારના સિંહાસનો ડોલાવીએ. ત્યારે જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા સુરતની અંદર શનિવારે 27/9/2025 ના રોજ જે પદયાત્રા કરવાના હતા, એ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી એટલે ભારતીય જનતા પાર્ટીને એમ થઈ ગયું કે આ તો આપણો ફિયાસ્કો થઈ જાય, ગોપાલ ઇટાલિયા આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટી ધ્રુજવા લાગી. રાતોરાત આ લોકોએ નક્કી કર્યું અને શુક્રવારે 5 વાગે જાહેરાત કરી દીધી કે 50,241 બાળકોને અમે 15 દિવસની અંદર એમના 13,000 રૂપિયા એમનો જે હક છે બાળકોની ફી ભરવા માટે એમના એકાઉન્ટની અંદર અમે જમા કરાવશું. તો કહેવાનો મારો મતલબ એ છે, અસલ વાત આ નથી દોસ્તો, કે જ્યારે જ્યારે આપણે સરકાર પાસે આપણો હક, આપણો અધિકાર માંગવો પડે છે, તો ત્યાં સુધી આપણે આ તાનાશાહી હિટલરશાહી સરકાર સામે ભિખારી વેળા કરશું? ક્યાં સુધી ભીખ માંગશું આપણે લોકો? ક્યાં સુધી? આ સરકારે આપણના હાથમાં કટોરો થમાવી દીધો છે. સરકારે આપણા હાથમાં કટોરો થમાવી દીધો છે કે માંગતા રહો ભીખ. સ્કૂલની ફી વધે તો શિક્ષણ માફિયા વિરુદ્ધ કાર્યવાહી થાય, એની ભીખ માંગો. બેન દીકરીઓના બળાત્કાર થાય તો સરકાર સામે ન્યાયની ભીખ માંગો. ચરસ, અફીણ, ડ્રગ્સ, ગાંજા, દારૂના વેપલાઓ થાય, બાળકો ઊંધાના વાળે ચડી જાય તો આ દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સરકાર સામે, પોલીસ સામે ભીખ માંગો. ક્યાં સુધી આપણે દોસ્તો ભીખ માંગતા રહીશું આ સરકાર સામે? 30 વર્ષથી આ સરકાર ગુજરાતની અંદર રાજ કરે છે, છતાંય આપણે હજી જાગૃત નથી થયા કે આપણા નાના નાના મુદ્દાઓ માટે આપણે આ સરકાર સામે ભીખ માંગવી પડે છે. જાગવું પડશે દોસ્તો, આપણે આ સરકાર સામે અવાજ ઉઠાવવો પડશે. અમે તમારી સાથે છીએ, આમ આદમી પાર્ટી તમારી હારે છે. અમારે તમારા આશીર્વાદની જરૂર છે, તમારા સાથ સહકારની જરૂર છે દોસ્તો. આવો આગળ વધો, અમારી હિંમતને ઓર મજબૂત બનાવો, સક્ષમ બનાવો અમને. અમે તમારા માટે લડવા તૈયાર છીએ આ તાનાશાહી સરકાર સામે. તમારો સાથ સહકાર હશે દોસ્તો તો અમે ગમે એવી સરકાર સામે લડી લઈશું. અમે નથી ડરતા કોઈના બાપથી, નથી ડરતા જેલમાં જવાથી. પણ તમારો સાથ સહકાર હશે તો આમ આદમી પાર્ટીનો એક એક યોદ્ધા, એક એક હોદ્દેદાર, એક એક કાર્યકર્તા તમારા માટે લડશે. આજે તમે જુઓ, 3 મહિનાથી આ સરકાર ગલ્લા તલ્લા કરતી હતી. આમ આદમી પાર્ટીએ આ બીડું હાથમાં લીધું. 3 દિવસની અંદર સરકારને જાહેરાત કરવી પડી કે 50,000 થી વધારે બાળકોને અમે આ સહાય 10 દિવસની અંદર આપશું. કેમ ભાઈ? 3 મહિના સુધી તમે ક્યાં ગયા હતા? 3 મહિના સુધી તમે ક્યાં ગયા હતા? એને ખબર હતી કે કોઈ બોલવા વાળું નથી, કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી. પણ આમ આદમી પાર્ટી આ બીડું હાથમાં ઝડપ્યું અને આ 13,000 રૂપિયાની સહાય 10 દિવસની અંદર સરકાર આપે એવા મજબૂર કરી નાખ્યા. નહીતર આ તમને સીધી રીતે કોઈ વસ્તુ આપે એમ નથી. તમારા હક માટે તમારે લડવું પડે એમ છે દોસ્તો. માટે જાગૃત બનો, સાથ સહકાર અમને આપો, અમે તમારા માટે લડશું. અને મેં કીધું એમ, જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ભારતીય જનતા પાર્ટીની અંદર ત્યાં સુધી બધું ઠીકઠાક ચાલે છે. અને ત્યાર પછી તો ભારતીય જનતા પાર્ટીની અંદર છૂટા ખુરશીના ઘા ન થાય તો મને યાદ કરજો. તમે છૂટા ઘા ન થાય તો યાદ કરજો મને દોસ્તો. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીનું હવે પતન થવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું પતન થવા જઈ રહ્યું છે. 30 વર્ષ ખૂબ આપી દીધા આપણે એને. 30 વર્ષની અંદર
પોતાના નેતાઓની તિજોરીઓ ભરી, પોતાના દીકરાઓને વિદેશ મોકલ્યા, સેટલમેન્ટ કરી દીધા. મારા તમારા બાળકો ત્યાં ત્યાં છે. ગોપાલભાઈએ બહુ સરસ વાત કરી હતી કે 25 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો હોય, 20 વર્ષ પહેલા વોટ આપ્યો હોય, 15 વર્ષ પહેલા વોટ આપ્યો હોય, અને એ નેતા બન્યો હોય. એ નેતા ક્યાં છે અને તમે ક્યાં છો? કોની સંપત્તિમાં વધારો થયો તમે તપાસ કરો. એ લોકો પાસે એવા કયા ધંધા છે, કયા ધંધા છે એની એ લોકો પાસે કે 200 500 કરોડના માલિક બની ગયા 15 20 વર્ષની અંદર? આજે આપણે વોટ આપનારાઓ ત્યાં છીએ. માટે જાગવું પડશે દોસ્તો. જે લોકો ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે એને પણ મારે ખાસ કહેવું છે કે આટલો અત્યાચાર થાય, આટલા જુલમ થાય, એક હક અધિકાર માટે સરકાર સામે ભીખ માંગવી પડતી હોય, આ તો શુકર મનાવો કે તમારા બાપ દાદાની મહેનતથી તમે આ શહેરની અંદર આવ્યા છો. 2 પૈસા કમાઈ અને સારા મકાનોમાં, સારા ઇમારતોમાં, બિલ્ડિંગોમાં રહ્યો છો, બંગલાઓમાં રહ્યો છો, સારો ધંધો છે તમારી પાસે. એટલે તમે લોકો હોશિયારી મારો છો ભારતીય જનતા પાર્ટીમાં જઈને કે અમારી પાર્ટી સંસ્કારી પાર્ટી, અમારી પાર્ટી ઈમાનદાર પાર્ટી. બાકી જે દિવસે આ તમારી પાસે નહીં રહે, અમે એવું નથી ઈચ્છતા કે તમે લોકો પાયમાલ થઈ જાઓ, પણ જે દિવસે તમને તકલીફ પડશે ને ત્યારે તમારે ન્યાય જોતો હશે ને તો તમારી વારે એક કઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા નહીં ઉભો રહે. એટલું યાદ રાખજો તમે. એટલે જાગો. ભારતીય જનતા પાર્ટીની અંદર જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એને મારે વિનંતી કરવી છે, એને મારે કહેવું છે કે જ્યારે તમારા સમાજની બેન દીકરીઓની આબરૂ લૂંટાય, તમારા સમાજની બેન દીકરીઓના સરઘસ નીકળે છે, ત્યારે તમે કયા મોઢે તમારા સમાજની વચ્ચે જઈને ઉભા રહ્યો છો, ભારતીય જનતા પાર્ટીના વખાણ કરો છો? કયા મોઢે તમે વખાણ કરો છો આ ભારતીય જનતા પાર્ટીના કે અમારી પાર્ટી સંસ્કારી પાર્ટી છે? તમારી બેન દીકરીઓ, તમારા સમાજની દીકરીઓના સરઘસો કાઢવામાં આવે, તમારા સમાજની દીકરીઓના ઇજ્જત આબરૂના લીરા ઉડાડવામાં આવે તો તમને શરમ આવી જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરતા. અમે તો મન બનાવ્યું છે કે હાથ પેઢી સુધી આ ભારતીય જનતા પાર્ટીને ભૂલથી પણ વોટ નથી આપવાનો, ભૂલથી પણ વોટ નથી આપવાનો ભારતીય જનતા પાર્ટીને. નક્કી કરી લીધું છે. આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને વોટ અપાય, જિંદગીમાં વોટ ન અપાય. અને કયા મોઢે તમે લોકો વોટ આપો છો? ક્યારેક તો વિચાર કરો, ક્યારેક તો વિચાર કરો. આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી એમના નેતાઓની નથી થઈ, એમના બાપાઓની નથી થઈ. એ તમારી થાય, એ તમારી થાય. ક્યારેક વિચાર કરો તમે, જાગો. આ બધા સત્તાના લાલચુઓ છે, પૈસાના લાલચુઓ છે. ત્યારે કામ લઈને જાજો ને તમારા સામાન્ય કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો હોય અને કામ લઈને જાજો, કેજો એને અમારું કામ છે, આટલા ટાઈમથી ધક્કા ખાઉં છું, કરાવી દો ને. હું જવાબ મળે તમને લોકોને હવે એમ છે કે અમે ભાજપના કાર્યકર્તાઓ છીએ, ભાજપના ભક્તો છીએ, અમે જઈએ એટલે અમારું કામ ફટાફટ થઈ જાય. તો એ તમારો વહેમ છે, એ તમારો વહેમ છે. એ વહેમ તમે કાઢી નાખજો. જાગૃત બનો અને ગુજરાતને જે રીતે આ લોકોએ બરબાદ કરી નાખ્યું છે એ ગુજરાતને ફરી એક વખત આપણે ઉજળું બનાવીએ. આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કાઢીને. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત. અને મેં કીધું એમ તમારી અંદરનો આત્મા જગાડો દોસ્તો. અમે તમારા માટે લડવા તૈયાર છીએ, અમે તમારા માટે સરકાર સામે પથ ભીડવા માટે તૈયાર છીએ, અમે તમારા માટે માથા ફોડવા તૈયાર છીએ, જેલમાં જવા માટે તૈયાર છીએ. બસ અમારે તમારા આશીર્વાદની જરૂર છે.